બોડીની આ પ્રથમ સ્થાયી સમિતિની બેઠક કેટલા કામો મંજૂરી અર્થે હતા, કેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે, કેટલા મુલતવી કે ના મંજૂર કરાયા છે? સૌથી પહેલી આજે અમારી પ્રથમ આ બોર્ડની સ્થાયી સમિતિની બેઠક શરૂ કરી અને તરત જ યોગેશ કાકા, જે મોસ્ટ સિનિયર અમારા ધારાસભ્ય શ્રી યોગેશ કાકા હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે, તો એને શ્રદ્ધાંજલિ અર્પી અને સાથે આશીર્વાદ મેળવ્યા છે કે અમે આપ અમારા માર્ગદર્શક છો, લોક ઉપયોગી કામ અમે પણ વડોદરા શહેરના આ સ્ટેન્ડિંગના સભ્યો સારી રીતે કરી શકીએ એવી પ્રાર્થના સાથે કામની શરૂઆત કરી. કામની અંદર સૌથી પહેલે જે ઓડિટવાળા આપણા કામ હોય છે એને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશામકમાંથી ઘણા બધા ટ્રેનિંગ માટે જતા હોય છે, 17 આપણા ફાયર વ્યક્તિઓ પણ ટ્રેનિંગ માટે જવાના છે. પણ વિષય વસ્તુ ધ્યાનમાં છે કે આપણા ગયેલા જે રહ્યા એ ઓફિસરો પણ પાછા આવવાના છે, જેથી કરીને અત્યારે ચોમાસાની દ્રષ્ટિએ એક પણ આપણને વ્યક્તિ એવું નહીં થાય કે જ્યાં આપણને માણસની ઘટ પડે, એ સાથે આપણે મંજૂરી આપેલી છે. ઉત્તર ઝોનની અંદર વાર્ષિક ઇજારાની અંદર પણ આપણે કામની અંદર ઉત્તર, દક્ષિણ અને પૂર્વ આ ત્રણેય પ્લાન્ટેશનના કામને આપણે મંજૂરી આપેલી છે. વચ્ચે એક આપણે માનવ દિનવાળું એક કામ છે જેને આપણે અત્યારે મુલતવી રાખ્યું છે. એ ઉપરાંત અમારા સાથી સભાસદ શ્રી વિનોદભાઈ ભરવાડને જે બીમારીના અનુસંધાનમાં એમને બિલ મૂકેલું હતું એને આપણે મંજૂરી આપી છે. સાથે જ એસવીપીની અંદર જે બસની આપણી બસોની છે એ સ્પેશિયલ પર્પઝ વ્હીકલની અંદર જે સ્થાયી સમિતિના એક સભ્ય એની અંદર હંમેશા એની આપણે નિમણૂક કરતા હોય છે. ગયા ટર્મની અંદર બંદીશભાઈ શાહ હતા, જે અત્યારે આપણી સાથે સાથી કોર્પોરેટર તરીકે નથી, એટલે એમને રદ કરી ઠરાવમાંથી નવું સભ્યપદ અત્યારના સભ્યમાંથી નરવીરસિંહજી ચુડાસમાને નવું આપ્યું છે. આ બસોની પણ જલ્દીથી આપણી ઈ બસ થોડી આવી પણ ગઈ છે ને ઝડપથી થોડી આવવા જઈ રહી છે. 1-2 સૂચનો એડ કરીને કે એની અંદર ટ્રાયલ બેઝ ઉપર 1 વીક આપણે વડોદરામાં સારી રીતે કેવી રીતે વ્યવસ્થાના ભાગરૂપે કયા રૂટ ઉપર લેવી, એ સાથે એ ઉપરાંત એક વસ્તુ અમે જ્યારે બેન તરીકે એક માંગણી મૂકી છે અને એને મંજૂર સાથે આગળ એસવીપી કરે એવું સૂચન ધારાધોરણ મુજબ આપ્યું છે. 1 સીટ ઓલવેઝ રિઝર્વ બહેનો માટે હોતી હશે, પણ અમે એસવીપીને એક સૂચન આપ્યું છે કે અમને એક વધારાની બીજી બહેનો માટે સીટ મળે, એક સિનિયર સિટીઝન માટે થઈને રિઝર્વ મળે અને એક સીટ વિકલાંગ માટે મળે, અને એ બસ આ રીતે એસવીપીની અમને મળે એવા સૂચન સાથે એને પણ આપણે મંજૂરી નરવીરસિંહ ચુડાસમાના નામ સાથે આપેલી છે. બીજું, વડોદરા શહેરના જનતાને ખાસ આપ મીડિયા મિત્રના માધ્યમથી જણાવવા માગું છું કે રહેણાંક વિસ્તારની જે પ્રોપર્ટી ટેક્સ આપણે ભરીએ ત્યારે એડવાન્સની અંદર જે હંમેશા આપણે આ કરી છે એને પણ આજે આપણે મંજૂરી આપી છે. 10% જો એડવાન્સમાં આપનો ટેક્સ ભરો છો તો 10% રહેણાંક હેતુ મિલકત પ્રોપર્ટીની અંદર આપણને બેક મળશે, અને બિન રહેણાંક પ્રોપર્ટી ટેક્સ જે આપણા મિલકતનો છે એમાં 5% મળશે. એ વાતને પણ આજે અહીંયાથી સ્થાયીના સભ્યએ દરેકે મંજૂરી આપીને આ બધા ઠરાવમાં એક મુલતવી કરીને બાકી બધું મંજૂર કરેલું છે. બેનજી, મુલતવી કરવામાં આવ્યું છે, પહેલી જ સ્થાયી સમિતિની બેઠક હતી અને ઇજાદાર વિરુદ્ધ અનેક આક્ષેપો પણ હતા અને ક્યાંક કર્મચારીની હિતનો સવાલ હતો. શું ચર્ચા થઈ અને ચર્ચાના અંતે આ નિર્ણય લેવાયો છે? આ માનવ દિન કેવી રીતના છે, એ જે માનવ દિન માણસોને જે ભરતી કરી રહ્યા છો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, એની દરેક વસ્તુની ખાતરી કર્યા વગર આપવું અમારા માટે પણ થોડું એક અભ્યાસ માંગી લેતો હતો, માટે આના માટે આપણે આ કામને મુલતવી રાખ્યું છે, કર્મચારીના હિત માટે થઈને જ. 11 કરોડનો એક ઇજારો છે પાર્સિંગ ગાર્ડનનો, એ તમામ ઝોનમાં વેચાયેલું છે કે એક જ? તમામ ઝોનનો 1 વર્ષ માટેનો હતો, પણ જેને આપણે અત્યારે મુલતવી કર્યો છે. ઓકે, થેન્ક યુ. મેડમ.